જોરથી તારું શું છે? યશ. 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 કઈ નહીં પછી બધું લે બેટા. કેવું લાગે છે મને પીને ખાંડ છે જો ટેસ્ટ મને પેલી બેગ લોકોનું રેડી થઈ ગયું. બધા અહીંયા રાખો હા, પછી આપણે બધા લઈ લઈએ. નામ ખબર છે શું છે? પાયલ સાહિત્ય મિત્ર પાયલ દીદી. ઓકે, હવે આજે આપણે છે ને બહુ મસ્ત વાર્તા કરવાના છે. એ વાર્તા ક્યાંથી શરૂ થાય છે ખબર? કોઈ પણ વાર્તા ક્યાંથી શરૂ થાય? તમે બધા શું બન્યા હતા કઈ વખતે? જંગલ બન્યા હતા ને? આ વખતે આપણી વાર્તામાં શું છે ખબર છે? વાંદરા તો છે, પણ પ્રદેશ કેવો છે? જંગલનો નહીં, પહાડોનો પ્રદેશ છે. પહાડો જોયા છે તમે? હે કેવા હોય? ઊંચા. હા, કેવા હોય પહાડ? પછી આપણા બરોડાની પાસે પણ એક પહાડ છે, ખબર છે? નથી ખબર? અરે તમે જોયું નથી? ચલો વિચારો, બરોડાની પાસે કયું પહાડ છે? હા, પાવાગઢ. કેવો છે? પહાડો કેવા હોય? ઊંચા નીચે. જો કેવા મસ્ત લાગે. બધા આમ કરો, કોઈ ઊંચું પહાડ, કોઈ નીચો પહાડ. જો આપણો આખો આ છે ને પહાડી પ્રદેશ છે. આજે આપણે બધા શું બન્યા છે? પહાડ. બરાબર? તો છે ને આવો એક સરસ પહાડી પ્રદેશ હતો, જ્યાં નાના મોટા બધા જ પ્રકારના પહાડો હતા. એ પહાડી પ્રદેશમાં છે ને બધા જ પ્રાણીઓ રહેતા હતા. એમાં છે ને એક વાનરોનું ટોળું રહેતું હતું તમારા છે. મસ્ત એવું મસ્ત મસ્તી કરે અને ધમાચકડી કરે. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જાય, આમ તેમ કુદાકૂદ કર્યા કરે. તો એક વખતની વાત છે. એક વખત છે ને ત્યાં શિયાળાની ઋતુ ચાલતી. શિયાળાની ઋતુ એટલે ખબર છે? હમણાં આપણે જે અનુભવીએ છીએ ને એ શિયાળાની ઋતુ. શિયાળાની ઋતુ એટલે કેવી ઋતુ? જેમાં શું થાય? ઠંડી લાગે. અને કેવી લાગે ઠંડી? બહુ જબરજસ્ત ઠંડી લાગે ને. કોને સ્વેટર પહેર્યું છે? એટલે એને તો ઠંડી ના લાગે. તને લાગે છે ઠંડી? તો આપણા પહાડી પ્રદેશમાં છે ને મસ્ત શિયાળાની ઋતુ ચાલી રહી હતી. બહુ ઠંડી પડી રહી હતી. અને કેવું વાતાવરણ હતું ખબર છે? ત્યાં આમ છે ને વાદળો બધા સુકાઈ ગયા હતા. ખબર છે? કોઈ વાર શિયાળામાં પણ વરસાદ પડે એવું વરસાદવાળું એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. હવે
હવે આપણા વાંદરાઓ જે હતા ને બધા એ બધા વાંદરાઓ બી આપણા માણસ જેવા જ હોય. વાંદરાઓને બી તો ઠંડી લાગે. હવે એ દિવસે છે ને બહુ ઠંડી પડી રહી હતી ને તો એ ઠંડી એમને અસર કરવા લાગી. એ લોકો પાસે સ્વેટર ના હોય એટલે એ લોકો શું કરે બિચારા વિચાર કરે બહુ ઠંડી લાગે છે બહુ ઠંડી લાગે છે. આવી રીતે પવન આવતો તો જોરદાર કાળા કાળા વાદળો થઈ ગયા હતા એકદમ. અને છે ને ઠંડી જોર ધીમે ધીમે વધી રહ્યું એટલે એ લોકો ઠંડી લાગે ને એટલે એ લોકો શું કરતા હતા સ્વેટર ને એવું એટલે બધા ઝાડો પર કૂદાકૂદ કર્યા કરે કે જેથી કરીને થોડી એક્સરસાઇઝ કરે તો ઠંડી ઓછી લાગે. એટલે એ લોકો છે ને આમ ઝાડ પર કૂદે આમ ઝાડ પર કૂદે આમ ઝાડ પર કૂદે ત્યાં બધા બહુ જ ઝાડ હતા. ક્યાં ઝાડ હતા ખબર તમને? એક તો જામફળનું ઝાડ, કેરીનું ઝાડ, પછી જાંબુનું ઝાડ, પછી લીમડો હતો, પછી બીજું કયું ઝાડ હતું? હા લીંબુનું ઝાડ ના હોય પણ સફરજનનું ઝાડ હતું. લીંબુનું તો નાનો તો છોડ હોય મોટું ઝાડ હતું મોટા ઝાડ જેમાં બહુ તમારે જેવું વાંદરા ચડી શકે. વડનું ઝાડ હતું બધા એવા બહુ જ ઝાડ હતા. બધા ઝાડ ઉપર કૂદાકૂદ બહુ જ કરતા હતા. જે ઝાડ ઉપર કૂદે ને એ ઝાડ ઉપર પીપળો પછી આંબલી બોલો પછી કેરીનું ઝાડ એ જે ઝાડ ઉપર જે ઝાડ ઉપર ચડે ને એ ઝાડ ઉપરથી એ બધી વસ્તુઓ પડે. તો સૌથી પહેલા શેની પર ચડ્યો? જામફળના ઝાડ પર. તો શું પડ્યું નીચે? જામફળ. પછી કેરીના ઝાડ પર ચડ્યો તો શું પડ્યું? કેરી. પછી છે ને એક ઝાડ પર ચડ્યો ને આમ આટલું નાનું પડ્યું શું કહેવાય ખબર? જાંબુ. પછી આસોપાલવના ઝાડ પર ચડ્યો તો શું પડે? પાંદડા. પછી વડના ઝાડ પર ચડ્યા ટેટા. પછી બીજું શું થાય? વડના ઝાડ પર ચડે તો એની જે ડાળીઓ હોય ને વડની વડવાઈ એની પર આમથી આમ ઝૂલ્યા કરે. કેવી રીતે લટકે બધા? વાહ. એવી રીતે છે ને ત્યાં આગળ એક ચણોઠીનું ઝાડ. ચણોઠી જોઈ છે બધા? નથી જોઈ? એ ચણોઠી જોઈ છે? નથી જોઈ કે કેરી જોઈ છે? કેરી નથી જોઈ? તો તે શું જોયું છે? જામફળ જોયું છે? છે ને ચણોઠીનું તમે બધા ચણોઠી નથી જોઈ? જોવી છે કેવી હોય બતાવો. એ શું હોય ખબર છે? નાના છે ને બિયા જેવું. અને એ બિયા સુકાઈ જાય ને પછી એની માળા બને. કૃષ્ણ ભગવાનને ઓળખો છો બધા? કૃષ્ણ ભગવાનને બહુ ગમે એ માળા. તો છે ને આવું ઝાડ હતું. એ ઝાડ ઉપર છે ને આમ પાંદડું હોય પાંદડાની અંદર બધી ચણોઠી હોય એ સુકાઈ જાય ને પાંદડા નીચે પડે. એ પાંદડા આમ ખુલે અને એમાંથી ચણોઠી નીકળે. આવા બિયા હોય જો. આનાથી છે ને માળા બને. આ છે ને નીચે પડે ને તો પછી આવી રીતે લાલ છૂટા પડી જાય પાંદડામાંથી. આને શું કહેવાય? ચણોઠી. જો આની અંદર ધીરે બેટા જોવી છે બેટા તારે? આવો ધીરે 1 by 1 એક. બસ જો પાછી મૂકી દો. પાછી મૂકી દો. લા જોઈ બેટા. થેન્ક યુ. તો આવું છે ને શેનું ઝાડ હતું? ચણોઠીનું ઝાડ હતું બરોબર. હવે ચણોઠીના ઝાડ ઉપર કૂદ્યા ને એટલે શું પડ્યું નીચે? ચણોઠી પડી. હવે એ લોકોને ઠંડી લાગતી હતી અને આ બધી ચણોઠી આમ લાલ છે ને બધી વેરાઈ ગઈ. તો એ લોકોને એવું લાગ્યું કે ઠંડી લાગે છે ને તો આ કદાચ અગ્નિના તણખા હોય. અગ્નિ જોઈ છે બધા ચૂલો સળગાવે તો અગ્નિ તમારા બધાના ઘરે સળગાવે છે ચૂલો તો એમાં કેવી અગ્નિ નીકળે છે? અગ્નિના બધા તણખા નીકળે છે ખબર? લાલ કેસરી કલરના હોય. તો વાંદરાઓને એવું લાગ્યું કે આ જે બધા ઉપરથી પડે છે ને અગ્નિના તણખા છે ચલો આપણે બધા ભેગા કરી દઈએ પછી યુદ્ધ આપણું કરીએ તો આપણને શું થાય? ઠંડી ઉડી જાય. એટલે એમને
એમને એવો વિચાર આવે તે લોકો શું કરે ખબર આવી રીતે બધી છે ને બધા તમારે બધા મસ્ત મસ્ત વાંદરા હતા બધા ભેગી કરીને આવી રીતે ચણોટી આમ રાખી દીધી અને બધા આપણી જેમ આમ ગોળ બેસી ગયા અને પછી શું કરે તાપણી કરે તાપણી કરો તાપણી કરો બધા ગરમ ગરમ લાગ્યું કે નથી લાગતું નથી લાગતું તને લાગ્યું બસ 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 ચલો 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 આપણી જેમ આવી રીતે છે ને એ લોકો આવું કરવા માંડે આમ કર્યા કરે એમને એમ કે મને અમને લોકોને થોડી ગરમી મળી રહી છે હવે છે ને શું હતું ખબર છે આ બધું જે કરતા હતા ને વાંદરાઓ છે મસ્તી કરતા હતા ધમાલ કરતા હતા ચણોથી ભેગી કરીને તાપણું કરવાનું ટ્રાય કરતા હતા શું કરતા હતા ઠંડી ઉડાડવાનો ટ્રાય કરતા ઠંડી સામે એ લોકોને રક્ષણ જોઈતું હતું એટલા માટે હવે બધી જે આવું મસ્તી કરતા હતા ને આવું બધું જે કરતા હતા ને એ ઉપર એક પહાડ પર બેઠો બેઠો છે ને પક્ષી જોતો હતો એ પક્ષીનું નામ શું હતું ખબર છે સૂચિમુખ નામનું એક પક્ષી હતું એ જે પર્વતની ટોચ પર બેસીને જોતો હતો કે વાંદરા શું કરે છે તમારી જેમ હું ઉપર બેઠી છું ને આ બેઠા જોતી અને આ વાંદરાઓને ઠંડી લાગે છે પણ આ લોકો શું કરી રહ્યા છે આ ચણોઠીમાંથી ગરમી મળવાની છે બેઠો બેઠો જોયા કરે અરે રે બુદ્ધુ વાંદરો પછી છે ને એને વિચાર આવ્યો કે મને આ લોકોને કહેવા દે કે ભાઈ તમે આ જે ચણોઠી ભેગી કરીને કરવાનું ટ્રાય કરો છો ને તેનાથી ગરમી તો તમને મળવાની જ નથી એટલે એ શું કહે છે ખબર છે પક્ષી બનીને આમાં આવે છે પક્ષી કેવું કરે ઉડતો આવે પર્વતની ટોચ ઉડતો આવે અને અહીંયા છે ને વાંદરા પાસે બેસે પછી આવી રીતે કહે છે એ વાનર વાંદરાની સ્ટાઇલમાં તમને ખબર છે આ વાતાવરણ છે ને શિયાળો એટલે અતિશય ઠંડીનો માહોલ છે અને હજી તો ઠંડી એટલી બધી વધશે ને કે તમારાથી સહન નહીં થાય અને તમે એ ઠંડીના રક્ષણ માટે આ ચણોઠી ભેગી કરી છે તો એક માનવ શું કે ખબર છે આ ચણોઠી નથી આ તો છે ને અગ્નિના તણખા છે એવું કે છે ચલો કોણ બોલશે માનવનો ડાયલોગ તું બોલીશ બોલ ઓકે તું બોલીશ બોલ ચાલ હું પક્ષી છું હા હું તને એવું કહું છું આ શું છે આ શું છે કોલસા છે આજના અરે ભાઈ આ આટલા કોલસા નથી આ તણખા નથી અગ્નિના આ તો છે ને ચણોઠી છે તમે શું કરો છો આને ભેગું કરીને તાપણું કરો છો અરે રે તમે કેમ તાપણી કરો છો ઠંડી લાગે છે તમને અરે રે પણ આનાથી તમને ઠંડી નથી ઉડવાની આના અગ્નિ કહેવાય જ ના આ અગ્નિ નથી આ તો વૃક્ષ ઉપરથી પડેલી ચણોઠી છે જેવી રીતે કેરી પડી જામફળ પડ્યા જાંબુ પડ્યા એવી રીતે આ ચણોઠી પડી તો આવું છે ને સમજાયા જ કરે છે એ બધા વાંદરા સમજાયા કરે આ કેવું સમજ્યું આ કેવી રીતે મારી સાથે વાત કરે હું બધાને સમજાવું છું તમને ખબર પડી આ શું છે ચણોઠી છે આ અગ્નિ નથી આવું વારે છે ને બોલ્યા કરે છે તો એક વાંદરાને આવે છે ગુસ્સો હવે ગુસ્સાવાળું વાંદર કોણ બનશે બની જઈશ કોને ગુસ્સો બહુ આવે તમારા ક્લાસમાં આને બહુ આવે બરાબર તને આવે છે સારું ચાલ તું મારા માટે ગુસ્સાવાળું વાંદરો બની જઈશ આવી જાય તો વાર્તામાં શું થાય છે ખબર છે જો આને તમે સમજાવે સાંભળે છે એને શાંતિથી સાંભળ્યું હવે આને સમજાવો એ વાનર આ શું છે આ શું છે શું છે આ ચણોઠી છે હે ને આને આમ કરો તો ગરમી લાગે જ નથી લાગતી ને હે ને જો આ તો સાંભળી રહ્યું છે પછી આને સમજાવો આ શું છે વાનર આ ચણોઠી છે આને આમ કરશો ને તો તમને ઠંડી ઉડવાની નથી તમને ગરમી નહીં મળે તમે ક્યાંક બીજે જાઓ આટલા બધા પહાડ છે ને આ પહાડમાં બહુ ફાઇન ગુફા છે તમે ગુફામાં ક્યાંક અંદર જતા રહો અને સંતાઈ જાઓ તો તમને આ વરસાદ ઠંડી બધાથી છે ને રક્ષણ મળશે આને સમજાવું છું આ છે ને ચણોઠી છે ખબર છે તને આ શું કરો છો તમને ગરમી ના મળે વાનર આ તાપણું નથી આ તો છે ને ચણોઠી છે ચણોઠી આ અગ્નિના તણખા નથી હવે અગ્નિના
ઠંડીને તણખે છે હવે તને ગુસ્સો ચડે છે ને તું મને આમ છે ને પકડીને આમ પ્રાણીને આમ પકડીને આમ મારી જોરથી ના મારજો ધીરે રહીને મારજે મને હા એને મને મારી નાખ્યું ઓકે અરે આ વાંદરે તો સૂચિમુખ પક્ષીને મારી નાખ્યું આવું થાય તો હવે આપણે શું કરીશું સૂચિમુખને જીવતું કરવા માટે શું કરીશું તમારી પાસે કોઈ ઉપાય છે તમને કાંઈ એવું વિચારમાં આવે છે કે આપણે વાર્તા એવી રીતે કરીએ કે સૂચિમુખ પણ બચી જાય વાંદરો પણ સમજી જાય અને એમને ઠંડીથી રક્ષણ પણ મળે એટલે આપણે પાયા દીદીને ઉઠાડીએ ફરીથી ઈ ઉભો જો આપણું પક્ષી તો ફરીથી જીવતું થઈ ગયું નમસ્તે વાના હવે આપણે ફરીથી વાર્તા શરૂ કરીશું હવે વાના તમે લોકો અને સૂચિમુખ પક્ષી બરાબર હવે આપણે ફરીથી મસ્ત વાર્તા શરૂ કરીએ અને અહીંયા છે ને માસ્ક છે એક લઈને મળવાનું હા કોણ લેશે પોલીસ ને ચાલો અને હું શું બનું છું સૂચિમુખ પક્ષી બનીશ ઓકે ચાલો બીજા જંગલના પ્રાણીઓ પછી આપણે છે હા ઓકે આપણે ચલો તો વાનરો છે ને વાનરો થોડા આગળ આવી જાઓ જે ખાલી વાનર બન્યું છે એ આગળ આવી જાઓ હા બોલવાનું હોય બેટા હું તને પૂછું તો ઓકે ખબર છે તને શીપ છે શીપ ઓકે એ તો બેટા હું બની છું ફ્લાય કરવાનું ને આમાં બનવાનું છે આમાં દોડીશ મારી સાથે દોડીશ પણ પક્ષી બની દઈશ ને ઓકે ચાલો હવે આપણે શું કરીએ છીએ વાર્તા ફરીથી શરૂ કરીશ તમારે મને શું કરવાનું છે મારવાનું છે કે જીવાડવાની છે જીવાડવાની છે ને હા ચાલો હવે આપણે જો નાના બધા ચલો હવે આપણે શરૂ કરીએ છીએ ને આપણી વાર્તા કોને ઝાડવાનું કશું ઝાડ બનવું છે ને બની જાઓ ચાલો હા ઝાડ બનજો આમ ઝાડ બનવાનું પહાડ તો ચાલે એક પહાડ એક ઝાડ ઓકે ચાલ તો તું અંદર આવતો ને વાંધો નહીં ચાલ ના બનવું હોય તો મારી જોડે ઉભો રહેજે હા ચલો હવે આપણી વાર્તા શરૂ થાય છે ચલો તમારે બધાએ બોલવાનું હું તમને પૂછું એ પ્રમાણે બરાબર આપણી વાર્તા ક્યાંથી શરૂ થતી હતી પહાડી પ્રદેશ જોરથી બોલવાનું ઓકે કેવા કેવા હતા પહાડ નાના મોટા બધા હે ને સરસ ચલો ગ્રેટ હવે આપણી પહાડી પ્રદેશની વાર્તા શરૂ થાય છે જેમાં શું હતું બધા વાંદરો રહેતા હતા હાથી રહેતો હતો પછી આ શું છે બકરી રહેતી હતી સિંહ રહેતો હતો વાઘ રહેતો હતો બધા જ રહેતા હતા એમાં એક છે ને વાંદરનું ટોળું રહેતું હતું કોનું ટોળું રહેતું હતું વાંદરાઓનું ટોળું રહેતું હતું બરાબર હવે એ વખતે શું હતું કઈ ઋતુ ચાલી રહી હતી હા શિયાળાની ઋતુ ચાલી રહી હતી અને વાંદરાઓને શું થઈ રહ્યું હતું ઠંડી કેવી રીતે લાગતી હતી જે વાંદરા બન્યા છે બધા કરો ઠંડી બધાને ઠંડી કેમ લાગે અરે વાહ ઠંડી લાગતી હતી ને હા પછી હવે વાંદરાઓ શું કરી રહ્યા હતા ઠંડી લાગતી હતી એટલે ના કૂદાકૂદ કરતા હતા ને પહેલા કરો કૂદાકૂદ કરો ચલો અહીંયા હા ઠંડી ભાગી કૂદાકૂદ કરવાથી ઠંડી ભાગી ગઈ અરે વાહ હવે શું કરશો હજી તો ઠંડી બહુ જ લાગે છે હા
તો વરસાદ પણ પડે છે. વરસાદ પડી રહ્યો છે, ઠંડી લાગી રહી છે, એકદમ કાળા કાળા વાદળ થઈ ગયા છે અને હજી તો વરસાદ એટલો બધો પડવાનો છે કે તમને ઠંડી સહન જ નહીં થાય. તો હવે શું કરશો? ના એ તો પછી પણ પહેલાં અત્યારે તો ચણોઠી પડી, કુદાકૂદ કરતા હતા ને તો ચણોઠી પડી હે ને. તો ચલો તાપવા બેસી જાઓ બધા ચણોઠી પર. બસ 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 ચલો. અરે વાહ, ઠંડી ઠંડી ગઈ નથી જતી ને ઠંડી. હા, હવે છે ને સૂચિમુખ પક્ષી આવે છે જો. ચલો ચલો. હે જંગલના પ્રાણીઓ, હે વાનરો, તમે લોકો શું કરી રહ્યા હતા? ચણોઠીથી તમને ગરમી મળી રહી છે? નથી મળી રહી ને? તો હવે તમે શું કરશો હું તમને સમજાવું. એ છે ને તમે આ જે ચણોઠી છે ને એ ચણોઠીની જગ્યાએ નાના નાના લાકડા ભેગા કરો. બધા વાનરોને હા બધા નાના નાના લાકડા ભેગા કરો અને એક જગ્યાએ મૂકી દો. તો અચ્છા, હવે છે ને તમને ખબર છે અગ્નિ કેવી હોય? ચલો 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 જલ્દી, અગ્નિ કેવી હોય એ તો કહો મને પહેલા. ગરમ. પણ મારી જો મને છે ને અગ્નિ સળગાવતા આવડે છે પણ મારી પાસે હાથ નથી. કેવી રીતે અગ્નિ સળગાવીશ? તમે લોકો તો વાનર છો, તમારી પાસે હાથ છે ને? વાનરો પાસે હાથ હોય ને? તો હું તમને અગ્નિ સળગાવતા શીખવાડું. તમે અગ્નિ સળગાવશો તો તમને ચણોઠીની જગ્યાએ સાચી અગ્નિ કોને કહેવાય ને હું બતાવું. બધા તણખલા લાયા હતા તમે? બધા તણખલા લાયા હતા? એ બધા તણખલા અહીંયા ભેગા કરો. હા, એ બધા તણખલા ભેગા કરો. હવે છે ને તમને ખબર છે પહેલાંના જમાનામાં અગ્નિ કેમ સળગાવતા હતા? કેવી રીતે સળગાવતા હતા? પૂછવે કેવી રીતે કરતા હતા? માચીસ નથી, લાઇટર નથી, ત્યારે કેવી રીતે હા, સળગાવતા અગ્નિ હતા? કેવી રીતે સળગાવતા હતા આપણે? કોને ખ્યાલ છે? હા, કેવી રીતે? પથ્થરથી. તો તમે છે ને 2 પથ્થર શોધી લાવજો અને એ 2 પથ્થરથી તમે અગ્નિ સળગાવશો ને. બેટા મૂકી દે. લાવ તો. હવે છે ને તમને ખબર છે તમે આમ પથ્થરની 2 પથ્થર અથાડશો ને એટલે એ પથ્થરથી તમારે એમાં અગ્નિ પ્રગટશે. જો મને તો હાથ નથી, મારી પાંખોથી હું છે ને પથ્થર ન પકડી શકું. તમે લોકો તો પકડી શકો છો ને? તમે એને સળગાવશો તો તમને 7 ચોકડી અગ્નિ મળશે. તમે કરો તો વાનર ભાઈ, તમે કરો. અરે રે, ચલો ચલો જો અગ્નિ સળગી. હા, હવે તાપણી કરો. ગરમ લાગ્યું? જોયું? આ રીતે તમે છે ને તમારી ઠંડી સામે રક્ષણ મેળવી શકો. અને વરસાદ પડશે તો આ બુઝાઈ જશે, તમને ખબર છે. તો તમે શું કરશો? હા, તો ચલો હું જરા ઉડીને છે ને ગુફા શોધી લાવું અને તમને બધાને ગુફામાં લઈ જાઉં. બરોબર? આવી રીતે છે ને તમારે મેં જે કીધું ને એ પ્રમાણે તમારે સમજવાનું હતું અને તમારે સમજીને એની પર વિચાર કરવાનો હતો. બરોબર, મને જરા ગુફા નથી મળતી. ગુફા ક્યાં છે? હા, ચલો એક ગુફા મળી છે વાનરભાઈ. બહુ ગુસ્સાવાળા વાનરભાઈ. ઠંડીથી રક્ષણ મળ્યું વાનરભાઈ? મળ્યું? તો હવે જરા બહાર આવશો ગુફામાંથી બહાર આવશો વાનરભાઈ? વાનર હવે બધા બેસી જજો વાનરભાઈને છોડીને. એ વાનરભાઈ ચલો આ મને આપી દેશો? લાવ, થેન્ક યુ. વાનરભાઈ નમસ્તે. આપને વાર્તાનો પહેલો ભાગ ગમ્યો કે વાર્તાનો બીજો ભાગ ગમ્યો?
પહેલો ભાગ ગમ્યો? કેમ વાર્તાનો પહેલો ભાગ ગમ્યો? એમાં તો તમે મને મારી નાખ્યો. છાયા એ તો અમને દીદીએ ઉઠાડ્યા. એવું? તો બીજો ભાગ તમે બનાવ્યો વાર્તાનો, એ તમને ગમ્યો? તમારી જાતે તમે બધું શોધ્યું, જાણ્યું, એ બધું તમને ગમ્યું? હે? તો એના માટે હું તમારી આભારી છું કે તમે મને માર્યો ના, તમે મારી વાતને સમજ્યા. તો તમને આ વાર્તામાંથી શું સમજમાં મળ્યું? તમે તો પહેલા બહુ ગુસ્સો કર્યો હતો. હા, આભાર તમારો કે તમે સૂચિમુખને સાંભળ્યો. સૂચિમુખે તમને કેટલું સરસ કીધું કે આટલી બધી ઠંડી હોય તો આટલી બધી ઠંડીમાં ચણોઠીથી રક્ષણ ના મળે. તમને શું શીખવાડ્યું સૂચિમુખે? આગ સળગાવતા શીખવાડ્યું, પછી સૂચિમુખે ગુફામાં જતા શીખવાડ્યું. બરોબર? તો આપણે જ્યારે છે ને કોઈ આપણને સમજાવતું હોય ને તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. જેમ કોઈ વાનર આપણી પર ગુસ્સો કરીને આપણને મારી નાખે, એવું ના કરાય એવું? કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સો આવે તો આપણાથી કશું ખોટું ના થવું જોઈએ. અને જ્યારે આપણને કોઈ સમજાવતું હોય ને તો આપણે શું કરવાનું? શાંતિથી સમજવાનું. અને ઘણી બધી નવી વસ્તુઓ શીખીને આપણે શું કરવાનું? આપણી જે અણસમજ હોય ને એને આપણે દૂર કરવાની. બરોબર વાંદરાભાઈ? હવે તમે ગુસ્સો નહીં કરો ને. આભાર. હવે તમે લોકો મને, હું તમને પ્રશ્ન પૂછું વાર્તાનો, તમે લોકો મને જવાબ આપશો? હે? ચાલો, હવે હું તમને વાર્તા માટે પૂછું. હા, કે આપણી વાર્તા હતી ને એ વાર્તા ક્યાંથી શરૂ થતી હતી? મોટેથી બોલવાનું છે, એને ખબર હોય. મોટેથી બોલો. હા, પણ શરૂઆત ક્યાંથી થઈ? પહાડી પ્રદેશ. બરોબર? પછી ત્યાં છે ને ઋતુઓ બધી બહુ ચાલતી હતી, પણ આપણી વાર્તામાં એક બહુ સરસ ઋતુ ચાલતી હતી, શિયાળાની. પણ એ કેવી હતી? કડકડતી ઠંડી વાળી હતી, હે ને? અને એમાં શું હતું બીજું? વરસાદ પડવાનો હતો. પછી બીજું શું પડવાનું હતું? ઠંડી. બરોબર? પછી આપણી વાર્તામાં ઘણા બધા પાત્ર હતા, પણ આપણે શેની વાર્તા કરી રહ્યા હતા? વાંદરા. એક વાંદરું નહીં, વાંદરાઓનું ટોળું. બરાબર? હવે વાંદરાઓના ટોળાને ઠંડી સામે શું જોઈતું હતું? રક્ષણ જોઈતું. બરાબર? સૂચિમુખ આવે છે. હા, સૂચિમુખ ઉપાડીને લઈ જશે. હું વાંદરું બન્યો છું ને, હે ને? નથી બન્યા. તને ખબર છે વાર્તામાં શું હતું? હે? નથી ખબર? શું હતું? વાંદરા હતા. પછી બીજું શું હતું? હા, પછી શું હતું? બીજું વાર્તામાં? હે? પહાડ બની હતી. તો બીજું શું હતું વાર્તામાં? વાંદરાઓને શું થઈ રહ્યું હતું? કેવી રીતે લાગતી હતી? બતાવો. તો વાંદરો બને તો ઠંડી લાગતી હતી. કેવી રીતે લાગતી? બધાને આમ થાય છે. જો આને તો એટલી બધી ઠંડી લાગે છે, મસ્ત એક્શન કરે છે. કર. વરસાદ જાવ તો કેવી ઠંડી લાગે? વરસાદ પડતો હોય તો કેવી ઠંડી લાગે? કેવી ઠંડી લાગે? ઠંડી લાગે છે એવું થાય ને, એવું થાય છે ને. તો વાંદરાઓને છે ને એવું બહુ ઠંડી લાગી રહી હતી. વાંદરાઓને જે ઠંડી લાગી રહી હતી ને એનાથી બચવા માટે એ લોકો શું કરી રહ્યા હતા? વાંદરાઓને ઠંડી લાગી રહી હતી, બચવા શું કરી રહ્યા હતા? ઝાડ પર બેઠા બતાવો કેવી રીતે કૂદવાનું? ઠંડી ઉડાડવાની છે આપણે. અરે ઉતારો. શું પડ્યું? કૂદવાથી શું પડે છે? કયા પડ્યા? જામફળ, સફરજન, કેરી, જાંબુ, ચણોઠી. પછી શું પડ્યું? પેલું આ આખા તણખા જેવું ચણોઠી પડી, હે ને? પછી એક વાંદરાને શું થયું? હા, એ તો બહુ પછી. એક વાંદરાને શું થયું કે આ બધી ચણોઠી છે એ બધી ભેગી કરીને આપણે શું કરીએ? કેવું કરવાનું? તાપડી. છે ને આ કઈ તાપડીથી છે ને લાગતું નહોતું કે તાપડી થાય. બરોબર?
Actually, they are related. Long time to come. હા. So, આપણે જે વાંદરાઓ છે જે ચણોઠીથી ગરમી તાપી રહે છે ને, તો આ બધું કોણ જોઈ રહ્યું હતું? કરો બધા એક્શન કર. હું જે કરું એ બધું કરવાનું. વાંદરાઓ કેવા હોય? નકલચી હોય ને, તો તમે તો બધા વાંદરા છો. એ પક્ષીનું નામ શું હતું? હા? સુચીમુખ. શું નામ હતું? સુચીમુખ. જે સૂચના આપીને સૂચવે એ. હા, સૂચિમુખનો બીજો અર્થ ખબર છે તમને શું થાય? આપણા બધાના નામનો અર્થ આપણને ખબર છે, બરોબર? કેમ કે વરુણ એટલે વરુણ દેવતા થાય. પછી મારું નામ પાયલ એટલે શું થાય? પગમાં પહેરવાની ઝાંઝર. તો સૂચિમુખનું નામ શું ખબર છે? સૂચિમુખ એટલે જે આપણી સોય હોય ને, સોય જોઈ છે બધા, એનું જે કાણું હોય ને એને પણ સૂચિમુખ જ કહેવાય. પછી જે ડાયમંડ હીરો હોય ને, હીરો, એને સૂચિમુખ કહેવાય. તો આ સૂચિમુખ પછી શું કરી રહ્યો હતો? શું કરી રહ્યો હતો? નીચે જોતો તો હા, અને એને જોયું કે વાંદરાઓ શું કરે છે. ચણોઠી તાપે જો હવે છે ને એ બધું તમને મળવાનું જ છે, પણ જે બોલશે ને એને જ મળશે, બરાબર? હવે તમારે જોઈએ છે બધું, તો મોટેથી બોલવાનું અને ધ્યાન ક્યાં હોવું જોઈએ? ઓકે, તો હવે આપણી વાર્તામાં શું ક્યાં આવ્યા હતા આપણે? પક્ષી શું કરી રહ્યો છે? નીચે જોતો તો ચણોઠી તાપે હા, તો એને શું થયું કે આ બધા વાંદરાઓ શું કરી રહ્યા છે? ચણોઠી તાપતા ચણોઠી તાપવાથી શું થવાનું? કે થાય ના થાય. એટલે એ સમજાવે છે. શું સમજાવે છે? તમને મેં આગ સળગાવતા શીખવું છું તમે આવી રીત તમે કરી અરે વાહ! તો એ સમજાવે છે કે ભાઈ તમે આવું ના કરશો, ચણોઠીમાંથી આપણને ગરમી ના મળે. તમને ગરમી શોધવાના બીજા બધા રસ્તા બતાવો. તમે ગુફામાં જાઓ, તમે તણખા બધા ભેગા કરો. આપણે કેવું છે તણખા ભેગા કરીએ ને, ના તણખા ભેગા કર્યા હતા ને, પછી આપણે એને શું કરવાનું હતું? પથ્થરથી સળગાવવાનું અને પછી ચાપડી કરવાની, બરોબર? એટલે છે ને પેલું જે ગુસ્સાવાળું વાનર હતું એ યુદ્ધ હતું ને, તો ગુસ્સાવાળા વાનરે શું કરવાનું હતું? સૂચિમુખને મારવાનો નહોતો. એને શું કરવાનું હતું? સૂચિમુખ જે કહેતો હતો ને એ સાંભળવાનો હતો. સૂચિમુખે શું કરવાનું હતું ખબર છે? સૂચિમુખ છું તારે શું કરવાનું હતું? વારે વાંદરાઓને એવું કહેવાનું, ઓ વાંદરાઓ આવું ના કરાય, ઓ વાંદરાઓ આવું ના કરાય, એવું થોડી કહેવાનું હોય. મારે સમજાવવાનું વાંદરાઓને કે ભાઈ જો અગ્નિ આવી રીતે પ્રગટાવાય, ગુફામાં આવી રીતે જવાય. જો હું સમજદાર છું તો મારે શું કરવાનું હોય? શાંતિથી બધાને સમજાવવાનું. એટલે સૂચિમુખે પણ શાંતિથી સમજાવવાનું હતું અને વાનરોએ પણ શાંતિથી સાંભળવાનું અને ગુસ્સો નહીં કરવાનો, કોઈને મારવાનું નહીં. વાર્તા સાંભળીને મજા આવી? કેટલી મજા આવી? આટલી? બતાવો, કરીને બતાવો કેટલી? આટલી? ઓકે, ચલો તમે બધાએ મને સાંભળી એના માટે આભાર. પોતાના માટે કરો આભાર. થેન્ક યુ. પૃથ્વી લખે છે કે પૃથ્વી લખે છે? ઇંગ્લિશમાં લખ્યું છે ને PR. એટલે શું થયું? પ્રોનાઉન્સ કર PR હોય તો શું? પ્ર. પછી પૃથ્વી એટલે યુ આવે. શું થયું? ટ્રુ. ઠાકોર. PH એટલે છ, ઈ પછી H. ઠાકોર એટલે એ આવે. HA કે આવે. ઓ ઠાકોર એટલે આ બસ.
જે કરવું જેવા છે કીડા કેવા હોય કેવા કલરના હોય કીડા લાલ હોય લાલ હોય જાંબુની હોય કેવા કલરના હોય યલો કીડા કલર કાચું કીડું કેવા કલર પાર્ટી મૂક્યા હતા સાથે મળશે બેટા બધાને પાર્ટી મૂક્યા પછી તમારા દફતરમાં મૂક્યા પાર્ટી અહીંયા પાર્ટી પાછી મૂકાવી દે પાર્ટી પાછી આપી દીધી આપી સોનાલી શું નામ છે બેટા તારું? હવે તો નામ બોલ. શું નામ છે તારું? શું નામ છે? યશ. શું નામ છે બેટા? રણવીર. સરસ નામ છે. દક્ષ. ચલો 1 2 3 હાથ ઉપર નથી કરવાના હમણાં ફરીવાર ફોટામાં કરીશું હા હાથ હમણાં ના કરતા ચલો ફરી 1 2 3 ઓકે હવે હાથ ઉપર કરી દો હા ચલો 1 2 3 ફરી એકવાર અવાજ કોઈનો આવતો જ નથી બહુ ધીરે બોલ ચલો ફરી 1 2 3